નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે તાપમાન વિશેની વાત કરેલી. તાપમાન કેવી રીતે માપવું, તાપમાનનો માપક્રમ સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટમાં કેવી રીતે એના મૂલ્ય એકમાંથી બીજામાં ફેરવવા, એની સંપૂર્ણ માહિતી મેળવીને અને એના આધારે તમને થોડાક દાખલાઓ પણ સોલ્વ કરવા આપેલા. એ દાખલાઓ પણ તમે સોલ્વ કર્યા હશે. હવે આપણે એક નવા ટૉપિકની શરૂઆત કરવાની છે અને એ ટૉપિકનું નામ છે ઉષ્મીય પ્રસરણ. ટૉપિકનું નામ છે ઉષ્મીય પ્રસરણ. ઉષ્મીય પ્રસરણ એટલે શું? તો કે ઉષ્મા આપવાથી કોઈ પદાર્થનું પ્રસરણ થાય તો એને ઉષ્મીય પ્રસરણ કહેવાય. સામાન્ય રીતે આપણે કોઈ વસ્તુને ગરમ કરીએ, ઉષ્મા આપીએ તો એનું તાપમાન વધે છે, અને તાપમાન વધે તો એની સાઇઝ વધે છે, એનું પ્રસરણ થાય છે, એના અણુઓ વચ્ચેનું અંતર પહેલાં કરતાં થોડુંક વધે છે. અને તાપમાન ઘટાડીએ, તાપમાન કેવી રીતે ઘટાડી શકાય? તો કે પદાર્થમાંથી ઉષ્મા આપણે બહાર કાઢીએ તો એની સાઇઝ એટલે કે એનું પરિમાણ ઘટે છે. તો આપણે ઘન, પ્રવાહી અને વાયુમાં એવા ઉદાહરણ આપવાના છે કે તમે ઉષ્મા આપો તો ઉષ્મા આપવાથી તાપમાન વધે અને તાપમાન વધવાથી એનું પ્રસરણ થાય. એવું ઘન માટે કયું ઉદાહરણ છે, એવું પ્રવાહી માટે કયું ઉદાહરણ છે અને એવું વાયુ માટે કયું ઉદાહરણ છે? ઉષ્મીય પ્રસરણના પ્રશ્ન કંઈક આવો છે. ઉષ્મીય પ્રસરણ ના ઘન, પ્રવાહી અને વાયુના ઉદાહરણ. ઉષ્મીય પ્રસરણ અને બીજું છે ઉષ્મીય સંકોચન. ઉષ્મીય પ્રસરણ અને ઉષ્મીય સંકોચન એટલે શું? તો કે નાનું થવું, પહેલાં કરતાં એનું સાઇઝ ઘટી જવું, પહેલાં કરતાં એનું પરિમાણ ઘટી જવું. એવું ક્યારે થશે? જ્યારે તમે ઉષ્મા બહાર કાઢશો, એનું તાપમાન ઘટશે. એટલે આપણે આવું લખી શકીએ, જ્યારે તાપમાન વધે, ઉષ્મા આપીએ ત્યારે ઉષ્મા આપીએ ત્યારે તાપમાન શું થશે? તાપમાન વધે. અને તાપમાન વધશે તો શું થશે? પ્રસરણ થશે. પ્રસરણ થશે એટલે એના કણો વચ્ચેનું અંતર વધશે, કણો પ્રસરણ થશે એટલે એની સાઇઝમાં શું થશે? વધારો થશે. તો ઉષ્મા આપવાથી તાપમાન વધે, તાપમાન વધવાથી પ્રસરણ થાય. દરેક પદાર્થ માટે નહીં, પણ મોસ્ટ ઓફ આવું થાય છે. એમાં અમુક અપવાદો છે, પણ એ પણ આપણે જોવાના છે. અને ઉષ્મા બહાર કાઢીએ, ઉષ્મા બહાર કાઢીએ ત્યારે તાપમાન શું થશે? ત્યારે તાપમાન ઘટે અને ત્યારે શું થશે? તો કે સંકોચન થશે. એને ઉષ્મીય સંકોચન કહેવાય. ઉષ્મા આપવાથી તાપમાન વધે તો એને ઉષ્મીય પ્રસરણ કહેવાય. ઉષ્મા બહાર ખેંચવાથી તાપમાન ઘટે તો એને ઉષ્મીય સંકોચન કહેવાય. તમને ક્લિયર દેખાય છે કે દરેક મિત્રોને? ચેક કરી લઈએ. ઓકે, હવે ક્લિયરિટી કમ્પ્લીટ થઈ છે. ચાલો, તો ઘન પદાર્થમાં એવું કયું ઉદાહરણ છે કે તમે તાપમાન આપો તો ઉષ્મા વધે અને તાપમાન બહાર કાઢે, એમાંથી ઉષ્મા બહાર કાઢી લો તો તાપમાન ઘટે? તમે નાના હતા ત્યારે પેલી દવાની બોટલ તમે લાવ્યા હશો. નાના બાળકોને બોટલ સ્વરૂપે, લિક્વિડ સ્વરૂપે દવા પાવામાં આવે છે. આ લિક્વિડની બોટલના ઉપરનું ઢાંકણું, જો પહેલાં કાચની બોટલ આવતી હતી પરંતુ હવે પ્લાસ્ટિકની બોટલ આવવા માંડી છે, તો એને ઉપરનું ઢાંકણું જે એલ્યુમિનિયમ કે બીજી કોઈ ધાતુનું બનેલું હોય છે. હવે આ એકદમ કડક થઈ ગયું હોય, ઢાંકણું, તો સામાન્ય રીતે એ કાચની બોટલને ગરમ પાણીની અંદર ડૂબાડવામાં આવે. ગરમ પાણીની અંદર ડૂબાડવામાં એટલે કાચ એટલો મોટો નહીં થાય, પરંતુ જે ઉપર જે પેલું એલ્યુમિનિયમનું કે જે પણ ધાતુનું ઢાંકણું બનેલું છે એ ઢાંકણાની સાઇઝ પહેલાં કરતાં શું થશે? વધશે. એટલે ઢાંકણું કેવું થઈ જશે? ઢીલી. પહેલાં બંધ બેસતું થઈ જશે, પણ જ્યારે એ ઠંડુ હશે ત્યારે બંધ બેસતું થઈ જશે, હલશે ને, આમ ખુલશે જ નહીં. પરંતુ એને તમે જ્યારે ગરમ પાણીની અંદર તમે મૂકો ત્યારે એનું ઉષ્મીય પ્રસરણ થવાથી એની સાઇઝ વધશે, અને સાઇઝ વધશે એટલે તમે સરળતાથી એ સરખું કરી શકશો. સોરી મિત્રો, 1 મિનિટ પ્લીઝ. ચલો, ઓકે. તો ઘન પદાર્થ માટે કયું ઉદાહરણ થશે? ઘન પદાર્થ માટે દવાની બોટલનું ઢાંકણું. પછી તમે બીજું મિત્રો જોયું હશે કે સામાન્ય રીતે તમારા ઘરે જો બળદગાડું હશે ને જો લાકડાના પૈડા હશે
તો એની ફરતે લોખંડની રિંગ બેસાડેલી હોય છે. એ એટલા માટે કે જ્યારે ગાડું ચાલે ત્યારે લાકડું જમીન સાથે ઘસાઈને લાકડું ખવાઈ ન જાય, દિવસે દિવસે એ પૈડા નાના ન થતા જાય, એટલા માટે એના ફરતે લોખંડની રિંગ ચડાવી દેવામાં આવે છે. હવે આ લોખંડની રિંગ કેવી રીતે બેસાડવામાં આવે? તો કે સૌપ્રથમ દાખલા તરીકે આ પૈડું છે, આ પૈડું છે, તો એના પર આ લોખંડની રિંગ કેવી રીતે? તો કે પહેલાં એ રિંગને, આની રિંગની સાઇઝ આના કરતાં નાની રાખવામાં આવે. જે લોખંડની રિંગ હોય એની સાઇઝ આના કરતાં નહીં, એને પહેલાં ફૂલ ગરમ કરે એટલે આ બધી બાજુથી મોટું થશે. ગરમ કરી અને એને આની ફરતે મૂકી દેવામાં આવે. હવે જ્યારે ઠંડુ પડશે ત્યારે એની સાઇઝ શું થશે? ઘટશે. એટલે રિંગ એના એ પૈડા પર શું થઈ જાય છે? ચોંટી જાય છે. બીજું આપણે એક સામાન્ય ઉદાહરણ આપીએ તો માટલા કુલ્ફી. માટલા કુલ્ફી તમે જોઈએ છે, એને જ્યારે પેલો વ્યક્તિ જ્યારે બહાર કાઢે છે, માટલામાંથી બહાર કાઢે છે અને એને ગરમ તમને સામાન્ય પાણીમાં ડૂબાડીને પછી એ કાઢીને આપે છે. પહેલાં તમે ડાયરેક્ટ આમ ખેંચશો તો નહીં ખેંચાય, પરંતુ તમે એને કોઈ પાણીમાં ડૂબાડશો તો એ ઉષ્મા મુક્ત કરશે અને ઠંડુ પડશે, એટલે એ પ્રમાણે એમાંથી એ પછી બહાર નીકળશે. તો આ બધા એવું તમારે લખવાનું નથી, આપણે ખાલી આ બે જ લખવાનું: દવાની બોટલનું ઢાંકણું અને પૈડાની રિંગ. ચાલો, ત્યાર પછી પ્રવાહી પદાર્થ માટે કયું ઉદાહરણ થશે? પ્રવાહી પદાર્થમાં ક્યારે સંકોચન થશે, ક્યારે પ્રસરણ થશે? આપણે સામાન્ય રીતે થર્મોમીટર તમને સમજાવી દીધું કે થર્મોમીટર કઈ રીતે વર્ક કરે. કે થર્મોમીટરની અંદર પ્રવાહી ભરેલો હોય છે, પ્રવાહી તરીકે આલ્કોહોલ અને પારો હોય છે. જો તમારે ઠંડુ તાપમાન માપવું હોય તો આલ્કોહોલ, અને જો ગરમ તાપમાન માપવું હોય તો પારાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય? તો કે તમે જ્યારે પણ કોઈ પ્રવાહી થર્મોમીટરને, પારાવાળા થર્મોમીટરને તમે ગરમ પાણીમાં મૂકશો તો એ ગરમ પાણીમાંથી ઉષ્મા એ પારો લેશે અને પારાનું તાપમાન વધશે. આથી એનું શું થશે? ઉષ્મીય પ્રસરણ થશે અને એની સાઇઝ વધશે, એટલે પારો ઉપર તરફ ચડશે. આ જ રીતે તમે થર્મોમીટરને ઠંડા પાણીમાં મૂકશો તો શું થશે? તો કે ઠંડા પાણીમાં મૂકવાથી એ ઉષ્મા શોષણ કરશે, એટલે કે ઉષ્મા એ ગુમાવશે. અને કોણ ગુમાવશે ઉષ્મા? તો કે થર્મોમીટર ઉષ્મા ગુમાવશે ને એ ઉષ્મા ઠંડા પાણીને મળશે, એટલે ઉષ્મા એમાંથી બહાર નીકળશે, એટલે એનું તાપમાન ઘટશે. તાપમાન ઘટશે એટલે પારો શું થશે? પહેલાં હશે એના કરતાં કેવો આવશે? નીચો આવશે. તો એટલે પ્રવાહી પદાર્થમાં થર્મોમીટરનો પારો કે તમે તાપમાન વધારો તો પારાનું કદ પહેલાં કરતાં વધશે, પારાની સાઈઝ પહેલાં કરતાં વધશે, અને તાપમાન ઘટાડો તો પહેલાં કરતાં ઘટશે. ત્યાર પછી વાયુ પદાર્થ માટે કયું ઉદાહરણ થશે? વાયુ પદાર્થ માટે સામાન્ય રીતે તમે જ્યારે કોઈ એક હવા ભરેલો ફુગ્ગો લઈ લો, આ હવા ભરેલો ફુગ્ગો છે, બલૂન, જ્યારે તમે જ્યારે ફૂલાવ્યો છે ત્યારે રૂમના તાપમાને ફૂલાવ્યો, 27°C તાપમાન જ્યારે હશે અથવા તો 30°C તાપમાન જ્યારે હશે ત્યારે આ ફુગ્ગાને ફૂલાવ્યો છે. હવે આને તમે 90°C વાળા ગરમ પાણીની અંદર મૂકી દો. ગરમ પાણીમાં ફૂટે નહીં એ રીતે તમે એને ડૂબાડો. બહુ ગરમ હશે તો પાછો ફૂટી જશે. આ રીતે તમે ડૂબાડશો તો શું થશે? તો કે આ ફુગ્ગાની સાઈઝ પહેલાં હશે એના કરતાં કેવી થશે? વધશે, મોટો થશે. કેમ? તો કે એનું પ્રસરણ થયું, એણે ગરમી લીધી. ક્યાંથી લીધી? તો કે આ પાણી ગરમ હતું, આનું તાપમાન ઓછું હતું, એની અંદર જે હવા ભરેલી છે એ રૂમના તાપમાને ભરેલી છે, એટલે એ 27°C તાપમાનવાળી હવા છે. હવે જ્યારે એને ગરમ પાણીમાં મૂકવામાં આવે ત્યારે ગરમ પાણીમાંથી ઉષ્મા આની અંદર જશે અને એ પહેલાં જે એની સાઇઝ હશે, પહેલાં જેનું કદ હશે એના કરતાં વરાળનું કદ શું થશે? વધારે થશે. એવી જ રીતે જો આ ફુગ્ગાને ટૂંકમાં એ ફુગ્ગો મોટો થશે, ફુગ્ગો ફૂલશે, ટ્રાય કરવાની છૂટ છે. એવી જ રીતે આ ફુગ્ગાને તમે બરફ બનતો એવા પાણીમાં મૂકી દો, દાખલા તરીકે 1°C તાપમાનવાળા પાણીમાં મૂકી દો તો શું થશે? તો કે વાયુનું કદ શું થશે? ઘટશે. એમાં શું થશે? ઉષ્મીય સંકોચન થશે, એટલે પહેલાં કરતાં નાનો થશે. એટલે ગરમ પાણીમાં તમે જો ફુગ્ગો મૂકશો તો એની સાઇઝ પહેલાં કરતાં વધશે, કેમ કે એમાં વાયુનું ઉષ્મીય પ્રસરણ થશે. અને જો ઠંડા પાણીમાં મૂકશો તો વાયુનું કદ ઘટશે, એટલે કે ઉષ્મીય સંકોચન થશે. તો આ થયું મિત્રો ઘન પદાર્થ અને વાયુના ઉદાહરણ. ક્યારે આવી રીતે તમારી આસપાસ ઘણા બધા એવા ઉદાહરણ હશે કે જે તમે લઈ શકો. હા, પેલા હોજ અને શું કહેવાય? હોજો કહેવાય આપણી સાદી ભાષામાં. તમારા ખેતરની અંદર જે પાણી બહાર કાઢવાની જે મોટર છે, કૂવાની મોટર, એ જ્યાંથી પાણી બહાર નીકળે ત્યાં એ પેલા પીવીસીનો પાઇપ જે હોય છે, આપણે જે એને શું કહેવાય, પીવીસીના પાઇપની ઉપર એક લોખંડનું
એને એને સાદી ભાષામાં ઓજો કહેવાય, પણ હવે એ સાયન્ટિફિક ભાષામાં શું કહેવાય ખબર નહીં. તો એ પીવીસીની પાઇપની અંદર એ લોખંડનો જે નળાકાર છે ને એવી રીતે બેસાડવામાં આવે કે પહેલાં પીવીસીના પાઇપને ખૂબ ગરમ કરવામાં આવે, ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે. એ ગરમ થશે એટલે એ ઢીલું પડશે અને એની અંદર એ લોખંડનો નળાકાર અંદર નાખી અને પછી એને ઠંડુ પાડવામાં આવે. ઠંડુ પાડવામાં દેવા એટલે પેલું પીવીસી છે એ પાછું એના પર છોંટી જશે અને પછી અંદર બોલ નાખી દેવા. તો આ પણ ઉષ્મીય પ્રસરણ. એટલે આવા તો ઘણા બધા ઉદાહરણ છે કે જે તમે ઉષ્મીય પ્રસરણ અને ઉષ્મીય સંકોચનના લઈ શકો. તો આના ઉદાહરણ મિત્રો યાદ રાખજો. ઉષ્મીય પ્રસરણ એટલે શું? તો કે તમે જ્યારે ઉષ્મા આપો ત્યારે તાપમાન વધે, જ્યારે પ્રસરણ કહેવાય. તમે જ્યારે ઉષ્મા બહાર કાઢો ત્યારે તાપમાન એનું ઘટે અને ઉષ્મીય શું કહેવાશે? સંકોચન કહેવાશે. તો આ પ્રશ્ન બરાબર સમજી લેજો. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો. નેક્સ્ટ મિત્રો પ્રશ્ન છે કે ઉષ્મીય પ્રસરણ એટલે શું અને તેના પ્રકાર લખો. ઉષ્મીય પ્રસરણ એટલે શું અને તેના પ્રકાર જણાવો. મિત્રો ઉષ્મીય પ્રસરણ એટલે શું તમને ખબર પડી ગઈ કે આપણે જ્યારે તાપમાન વધારીએ, તાપમાન ક્યારે વધે? જ્યારે તમે ઉષ્મા આપો. ઉષ્મા આપીને તમે તાપમાન વધારો તો એને ઉષ્મીય પ્રસરણ ઉષ્મા આપી તાપમાન વધારો તો એમાં કણો એટલે કે પદાર્થના પરિમાણમાં શું થશે? વધારો થશે અને ઉષ્મીય પ્રસરણ કહેવાય. અને ઉષ્મીય સંકોચન એટલે શું? તો કે તમે ઉષ્મા બહાર કાઢો, એ પદાર્થ ઉષ્મા મુક્ત કરે એટલે કે એને પદાર્થમાંથી ઉષ્મા બહાર કાઢો ત્યારે તાપમાનમાં ઘટાડો થાય. પરિણામે બે કણો નજીક આવશે. તાપમાન ઘટશે એટલે બે કણો નજીક આવશે એટલે એના કદમાં ઘટાડો થશે અને શું કહેવાશે? ઉષ્મીય સંકોચન. મિત્રો જ્યારે કોઈ પદાર્થ લંબાઈ સ્વરૂપે હોય, દાખલા તરીકે આ એક પદાર્થ છે, લંબાઈ સ્વરૂપે હોય, આને તમે ગરમ કરશો તો એની લંબાઈમાં પહેલાં કરતાં શું થશે? પહોળાઈમાં પણ થોડોક વધારો થશે, પરંતુ લંબાઈમાં વધારો થશે. આની એટલે કે આ ફેરફાર કેટલો થયો? આ એની મૂળ લંબાઈ L હશે, હવે આટલો વધારો થયો ડેલ્ટા L જેટલો વધારો થયો. તો આ લંબાઈ કેટલી થશે? તો કે L વત્તા ડેલ્ટા L જેટલું થશે. તો જ્યારે કોઈ પદાર્થની લંબાઈ એના લંબાઈના પરિમાણમાં ફેરફાર થાય, આવા ફેરફારને, આવા ઉષ્મીય પ્રસરણને રેખીય પ્રસરણ કહેવાય. શું કહેવાશે? રેખીય પ્રસરણ કહેવાશે. જ્યારે કોઈ પદાર્થની લંબાઈમાં ફેરફાર થાય તેને રેખીય પ્રસરણ કહેવાશે. ક્લિયર દેખાય છે? ઓકે બરાબર છે. ચલો, તો પહેલો પ્રકાર છે રેખીય પ્રસરણ. ક્યારે? જ્યારે કોઈ પદાર્થની લંબાઈમાં ફેરફાર થશે ત્યારે એનું રેખીય પ્રસરણનું ઉદાહરણ આપવું હોય તો દાખલા તરીકે તમે કોઈ એક તાર લો, કોઈ એક સળિયો લો, સળિયાને તમે ગરમ કરશો તો એની લંબાઈમાં શું થશે? વધારો થશે. આપણે જે લાઇટના જે તાર છે, વિદ્યુતના જે તાર છે, હવે તો જો કે એના પર પ્લાસ્ટિકનું પડ લગાડેલું હોય, પરંતુ એ તાર છે એને જ્યારે તમે ગરમ કરો એટલે કે ઉનાળા દરમિયાન એમાં વધારે પડતો જોડો હોય અને શિયાળા દરમિયાન સ્ટ્રેટ હોય. તો આવું શું કામ? તો કે એની લંબાઈમાં વધારો થાય છે. ઉનાળામાં ગરમ થવાથી એની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. ટ્રેનના પાટાની વચ્ચે જગ્યા રાખવામાં આવે. તમે ધોરણ 6 કે 7માં ભણી ગયા. કેમ? તો કે એની લંબાઈમાં વધારો થાય છે. હવે ઉનાળા દરમિયાન ગરમ થાય એટલા માટે એ બંધ બેસતા થઈ જાય, વળી ના જાય વચ્ચેથી, એટલા માટે એની વચ્ચે જગ્યા. તો એ કયું પ્રસરણ થશે? રેખીય પ્રસરણ થશે. નંબર 2, જ્યારે કોઈ પદાર્થ ક્ષેત્રફળ સ્વરૂપે હોય, પૃષ્ઠ સ્વરૂપે હોય, દાખલા તરીકે કોઈ પદાર્થ આવું છે, આવો પદાર્થ છે, ક્ષેત્રફળ સ્વરૂપે, આનું ક્ષેત્રફળ A છે. હવે જ્યારે આને ગરમ કરો ત્યારે બધી જ બાજુમાં સમાન વધારો થશે. જેટલો વધારો આ બાજુ થશે એટલો જ વધારો આ બાજુ થશે. તો એ પદાર્થ દાખલા તરીકે આવો થઈ જશે. આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે પહેલાં કરતાં વધી જશે, ડેલ્ટા A જેટલું વધશે એટલે આનું ક્ષેત્રફળ કેટલું થશે? A પ્લસ ડેલ્ટા A. તો આમાં કોનું વધારે થયું? પૃષ્ઠનું ક્ષેત્રફળ વધ્યું. જો આવું હોય તો એને પૃષ્ઠ પ્રસરણ કહેવાય. કેવું પ્રસરણ કહેવાશે? પૃષ્ઠ પ્રસરણ. મિત્રો દેખાય છે લાઇટ જતી રહી છે એટલે ચાલશે. પૃષ્ઠ પ્રસરણ કહેવાશે. આને રેખી એક લાઇટની વ્યવસ્થા કરી દે મિત્રો. 1 મિનિટ પ્લીઝ. તો આ થયું તમારું પૃષ્ઠ પ્રસરણ. જ્યારે ક્ષેત્રફળ સ્વરૂપે હોય ત્યારે તમે તાપમાન આપશો, તાપમાન વધારશો ત્યારે એના બધી બાજુની લંબાઈમાં વધારો થશે. પૃષ્ઠ પ્રસરણ. અને ત્રીજો પ્રકાર છે જ્યારે પદાર્થ કોઈ કદ સ્વરૂપે હોય. જો પદાર્થનું કદ આવું હશે
કદ સ્વરૂપે હશે. હવે દાખલા તરીકે એનું પ્રારંભિક કદ v હશે. હવે તમે એને ગરમ કરશો તો બધી જ બાજુનું કદ એક સમાન વધશે. પહેલાં કરતાં પદાર્થની સાઇઝ મોટી થઈ જશે. તો આને શું કહેવાશે? આનું કદ કેટલું છે? તો કે પહેલાં કરતાં વધી ગયું છે v પ્લસ ડેલ્ટા વી. તો આને કદ પ્રસરણ કહેવાશે. આનું ઉદાહરણ આપણે આપેલું ફુગ્ગાની અંદર હવા, એમાં બધી જ બાજુનું કદ પ્રસરણ થાય છે. આનું ઉદાહરણ આપવું હોય તો કોઈ એક તકતી લઈ લો. તકતીનું તમે તાપમાન વધારશો તો એમાં પૃષ્ઠ પ્રસરણ થશે. તો ઉષ્મીય પ્રસરણના 3 પ્રકાર: રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ. હવે આ ત્રણેયને આપણે સૂત્ર તારવવાના છે. સૌપ્રથમ રેખીય પ્રસરણથી શરૂઆત કરીએ કે ઉષ્મીય પ્રસરણમાં રેખીય પ્રસરણનું તો આપણે સૂત્ર તારવવાનું છે. તો હવે જોઈએ રેખીય પ્રસરણ. ચલો મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, રેખીય પ્રસરણ. રેખીય પ્રસરણ એટલે મિત્રો તમને સમજાવી દીધું કે જ્યારે કોઈ લંબાઈના પરિમાણમાં ફેરફાર થાય, લંબાઈમાં વધારો થાય અથવા તો લંબાઈમાં ઘટાડો થાય ને તો એને રેખીય પ્રસરણ અથવા તો રેખીય, જો લંબાઈમાં ઘટાડો થતો હશે તો રેખીય સંકોચન કહેવાશે. મિત્રો પ્રયોગો દ્વારા એવું સાબિત થયું કે લંબાઈનો ફેરફાર છે એ તમે જો તાપમાન વધારશો તો વધશે, જો તાપમાનમાં વધારો કરશો તો વધારે વધશે ને એમાં ઓછો વધારો કરશો તો ઓછો વધશે. એટલે કે લંબાઈનો ફેરફાર ડેલ્ટા એલ એ તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં છે. તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં છે. દાખલા તરીકે તમે તાપમાન 50થી 60 કરો ત્યારે જે લંબાઈનો ફેરફાર થાય, એના બદલે 50થી 100 કરો ત્યારે જે લંબાઈનો ફેરફાર થતો છે એમાં વધારે થાય. ઓબ્વિયસલી 50થી 100 કરો એમાં વધારે ફેરફાર થશે. તો આવી રીતે લંબાઈનો જે ફેરફાર છે એ તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં, વધારે ફેરફાર કરો તો વધારે લંબાઈમાં ફેરફાર થશે. અને બીજું, લંબાઈનો ફેરફાર એ મૂળ લંબાઈના સમપ્રમાણમાં છે. બરાબર સમજો, લંબાઈનો ફેરફાર મૂળ લંબાઈના. દાખલા તરીકે આપણે એક વાત કરીએ, આ એક સળિયો છે, આની લંબાઈ છે 5 મીટર અને આ એક બીજો સળિયો છે, એની લંબાઈ છે 10 મીટર. આનું તાપમાન પ્રારંભમાં 50°C હતું, આનું તાપમાન પણ 50°C હતું, આનું અંતિમ 100°C કર્યું, આનું પણ અંતિમ 100°C કર્યું. બંનેમાં તાપમાનનો ફેરફાર કેવો છે? સમાન, પણ બંનેની લંબાઈ જુદી જુદી છે. હવે 50માંથી 100 કરશો ત્યારે આ 7 થઈ જતો હશે, એટલે કેટલોનો વધારો થતો હશે? 2નો. જ્યારે આ 50માંથી 100 કરો ત્યારે આમાં આ 14 થઈ જાય, તો કેટલો વધારો થયો? 4નો. ટૂંકમાં જો લંબાઈ વધારે છે તો વધારે ફેરફાર થશે, લંબાઈ ઓછો હશે તો ઓછો ફેરફાર થશે. એટલે ઇનડાયરેક્ટલી લંબાઈનો ફેરફાર એ લંબાઈ પર પણ આધાર રાખે. જો વધારે બહુ મોટો તાર હશે તો એમાં ફેરફાર મોટો થશે, નાનો તાર હશે તો નાનો ફેરફાર થશે. ઇનડાયરેક્ટલી કહેવું હોય તો તમારો જો બિઝનેસ હશે એમાં બહુ તમે મોટું રોકાણ કરેલું છે તો મોટી ખોટને મોટો નફો જઈ શકે, જ્યારે નાનું રોકાણ કર્યું છે તો નાનો નફો, નાની ખોટ જે છે એના જેવું છે. તો લંબાઈનો ફેરફાર એ તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં અને મૂળ લંબાઈના સમપ્રમાણમાં. હવે આ બંનેને ભેગા લખીએ તો આવું લખી શકાય: ડેલ્ટા એલ સમપ્રમાણ ડેલ્ટા ટી ઇન્ટુ એલ. ડેલ્ટા એલ સમપ્રમાણ ડેલ્ટા ટી ઇન્ટુ એલ. ક્લિયર દેખાય છે? બરાબર છે, ચાલશે. થોડાક અક્ષર મોટા કરી શકાય. ચાલો, એલને આ બાજુ લાવીએ તો શું કે થશે? ડેલ્ટા એલ બાય એલ સમપ્રમાણ ડેલ્ટા ટી. ડેલ્ટા એલ બાય એલ એટલે શું થશે? લંબાઈનો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ. એને કઈ ત્રુટિ કહેવાય? આંશિક ત્રુટિ કહેવાય. એટલે આવું લખી શકાશે કે લંબાઈનો આંશિક ફેરફાર એ કોના સમપ્રમાણમાં છે? ડેલ્ટા ટીના સમપ્રમાણમાં હોય છે. લંબાઈનો આંશિક ફેરફાર એ તાપમાનના, આંશિક ફેરફાર એટલે ડેલ્ટા એલ બાય એલ એ તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે આના સૂત્ર તારવણી કરવાની છે મિત્રો. બરાબર જોજો, અહીંયા આ સૂત્રને ઉઠાવવાનું છે એને હું ફરીથી અહીંયા લખી દઉં. ડેલ્ટા એલ સમપ્રમાણ એલ ડેલ્ટા ટી લખાય. ગુણાકાર માટે ક્રમનો નિયમ, આને આગળ લખીએ અને પાછળ લખીએ. ચાલો, સપ્રમાણતા દૂર તમારે કરવી હોય, ક્યાંય પણ તમારે સપ્રમાણતા દૂર કરવી હોય તો ફરજિયાત એક અચળાંક મૂકવો પડે અને એ અચળાંક આપણે અહીંયા મૂકીશું. દાખલા તરીકે આ ડેલ્ટા એલના ડેલ્ટા એલ, આ સપ્રમાણતાને દૂર કરી બરાબર લખવું હોય તો અહીંયા એક અચળાંક મૂકવો પડે અને એ અચળાંક અહીંયા આલ્ફા એલ તરીકે લઈ શકાય. આલ્ફા એલ એલ ડેલ્ટા ટી. આ જ્યાં આલ્ફા એલ એ શું છે? આલ્ફા એલ એ શું છે મિત્રો? આ સપ્રમાણતાનું સિમ્બોલ છે, આ આલ્ફાનું સિમ્બોલ છે. બરાબર જોજો, બંને મિક્સ ના થાય. આલ્ફા એલ એ
સપ્રમાણતા અચળાંક છે. આલ્ફા એટલે શું છે? સપ્રમાણતા અચળાંક, અને એને રેખીય પ્રસરણાંક કહેવામાં આવે છે. રેખીય પ્રસરણાંક કહેવામાં આવે છે. અને એ પદાર્થનો એક પ્રકારનો વિશિષ્ટ ગુણધર્મ છે. એ દ્રવ્યની રેખીય પ્રસરણાંક કોના પર આધાર રાખે? તો એ કે દ્રવ્યની જાત પર આધાર રાખે અને તાપમાન પર પણ આધાર રાખે. જો તાપમાનનો ફેરફાર બહુ મોટો ન હોય તો તાપમાન પર આધાર રાખે નહીં. ખાસ દ્રવ્યની જાત પર આધાર રાખે. લોખંડ છે તો એનો રેખીય પ્રસરણાંક ફિક્સ હોય, એનો રેખીય પ્રસરણાંક આટલો. સ્ટીલ છે તો એનો રેખીય પ્રસરણાંક આટલો. આપણે હમણાં જુદા જુદા એક કોષ્ટક બતાવીશ, એમાં જુદા જુદાના રેખીય પ્રસરણાંક આપેલા છે. તો એ દ્રવ્યનો ગુણધર્મ છે. તમને એમ પૂછે કે ભાઈ એક લોખંડનો તાર 5 મીટરનો છે, એક લોખંડનો તાર 10 મીટર, તો કોનો રેખીય પ્રસરણાંક વધારે? ભાઈ બંને તાર લોખંડના છે, એને લંબાઈ સાથે કોઈ ફેરફાર નથી, એટલે એનો રેખીય પ્રસરણાંક સમાન હશે. જો તમારું દ્રવ્ય બદલશે તો રેખીય પ્રસરણાંક બદલશે. યાદ રાખજો, દ્રવ્ય બદલશે તો રેખીય પ્રસરણાંક બદલશે, નહીં તો રેખીય પ્રસરણાંક બદલશે નહીં. તો રેખીય પ્રસરણાંક એ દ્રવ્યની જાત પર આધાર રાખે અને તાપમાન પર આધાર રાખે. તાપમાન પર જો બહુ મોટો ફેરફાર ન હોય તો તાપમાન પર આધાર રાખે નહીં. ચાલો, તો હવે અહીંયા આલ્ફા એલનો આપણે એકમ તારવી દઈએ. આલ્ફા એલને કરતા બનાવે તો શું થશે? આલ્ફા એલ બરાબર ડેલ્ટા એલ બાય એલ ડેલ્ટા ટી, ડેલ્ટા એલ બાય એલ ડેલ્ટા ટી. હવે આનો એકમ લખવો હોય તો આના એકમ બરાબર લખી શકાય. ડેલ્ટા એલ એટલે લંબાઈનો ફેરફાર, એટલે અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ, એટલે એક જાતની લંબાઈ મળશે. અહીંયા લંબાઈ છે તો લંબાઈના એકમ ઉડી જશે, તો વચ્ચે ડેલ્ટા ટીનો એકમ. ડેલ્ટા ટીનો એકમ શું આવશે? સેલ્સિયસ અથવા તો કેલ્વિન, પરંતુ એ છેદમાં છે, આથી આલ્ફા એલનો એકમ શું થશે? અંશ સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ અથવા તો ફેરનહીટ ઇન્વર્સ. સમજાય છે મિત્રો? અંશ સેલ્સિયસ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ કે ફેરનહીટ ઇન્વર્સ, છેદમાં છે એટલા માટે. ચાલો બીજું. હવે તમને એમ કે ભાઈ અંતિમ લંબાઈ કેટલી થશે? તો અંતિમ લંબાઈ માટે આપણે આ સૂત્રને ફરીથી કરીએ. ડેલ્ટા એલ એટલે ડેલ્ટા એલ બરાબર શું લખી શકાય? ડેલ્ટા એલ બરાબર L2 માઇનસ L1 લખી શકાય. અને ડેલ્ટા ટી બરાબર શું લખી શકાય? T2 માઇનસ T1. ચાલો, હવે અહીંયા આપણે આ બંને કિંમતો અહીંયા મૂકે તો ડેલ્ટા એલ બરાબર L2 માઇનસ L1 બરાબરના બરાબર આલ્ફા એલના આલ્ફા એલ. મિત્રો આ આલ્ફા છે, આ સપ્રમાણતા છે, આ સપ્રમાણતા છે. સપ્રમાણતાને આપણે થોડુંક લાંબુ દેખાડીએ એટલે બંને અલગ પડે. ચાલો, તો L2 માઇનસ L1 એટલે આલ્ફા એલ, સોરી અહીંયા કિંમત મૂકતા થાય ડેલ્ટા એલની જગ્યાએ આલ્ફા એલ, એલના એલ, મૂળ લંબાઈ એલ, ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર, T2 માઇનસ T1. L1 એટલે મિત્રો શું થશે? તો કે L2 એટલે અંતિમ લંબાઈ ને L1 એટલે પ્રારંભિક લંબાઈ. પ્રારંભિક લંબાઈને આપણે શું કહીએ? એની મૂળ લંબાઈ. મૂળ લંબાઈ તો L હતી એટલે L1ની જગ્યાએ L લખી શકાય. L1 લખવાની જરૂર નથી. ચાલો, તો L2 બરાબર શું થશે? આ એલને પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થશે. અહીંયા પ્લસ આલ્ફા એલ એલ T2 માઇનસ T1. આ જે આલ્ફા એલ છે એ એલ છે સફિક્સમાં છે, આયરો એલ. એટલે શું કહેવા માગે? લંબાઈને અનુરૂપ પ્રસરણાંક. અહીંયા જો એ આવશે તો ક્ષેત્રફળને અનુરૂપ પ્રસરણાંક, જો વી આવશે તો કદને અનુરૂપ પ્રસરણાંક, બધાને લખવા પડશે. એટલે અહીંયા આલ્ફા એલ લખ્યું મિત્રો. ચાલો, તો આ બંનેમાંથી કોમન શું નીકળશે? એલ. L2 બરાબર એલ, અહીંયા એલ નીકળી ગયો એટલે 1 પ્લસ અહીંયા આલ્ફા એલ, આ એલ નીકળી ગયો એટલે શું આવશે? T2 માઇનસ T1. L2 એટલે અંતિમ લંબાઈ કેટલી થશે? L એટલે મૂળ લંબાઈ કેટલી હતી? 1 એટલે 1. આલ્ફા એટલે રેખીય પ્રસરણાંક, એનો એકમ અંશ સેલ્સિયસ ઇન્વર્સ, કેલ્વિન ઇન્વર્સ કે અંશ ફેરનહીટ ઇન્વર્સ. સેલ્સિયસ અને ફેરનહીટમાં અંશ લખાશે, કેલ્વિનમાં લખાશે નહીં. T2 એટલે અંતિમ તાપમાન અને T1 એટલે તમારી જ્યારે L લંબાઈ હતી ત્યારે કેટલું તાપમાન હતું, એને તમે ખાલી ટી કહો તો પણ ચાલે, પણ તમને ખબર પડવી જોઈએ. તો મિત્રો આ સૂત્ર યાદ રાખજો, અને ખાસ તો આ સૂત્ર ખાસ યાદ રાખજો, કેમ કે આમાં આપણે કિંમતો મૂકી શકીએ. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એલ ડેલ્ટા ટી. સમજાય છે મિત્રો? તો આ થઈ તમારી રેખીય પ્રસરણાંકની થિયરી. રેખીય પ્રસરણ એટલે શું તમને વિસ્તૃતમાં સમજાવેલું છે. અને હવે આમની PDF તમને નીચેની લિંકમાં આપી દીધેલી છે, અને વોટ્સએપ દ્વારા પણ એ લિંકમાં તમને PDF મળી જશે. આજે જે પણ 3 પ્રશ્નો ચાલ્યા, એક તો પ્રસરણના ઉદાહરણ, ઉષ્મીય પ્રસરણના ઉદાહરણ, ઘન પ્રવાહીના વાયુ માટે ઉદાહરણ આપવાના હતા, બીજું ઉષ્મીય પ્રસરણના પ્રકાર, અને ત્રીજું રેખીય પ્રસરણ. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. તમને આ પ્રશ્નોની લિંક તમને નીચે મળી જશે, અને તમને એ લિંકની અંદર એક કોષ્ટક આપેલું છે, એમાં જુદી જુદી ધાતુના રેખીય પ્રસરણાંક આપેલા છે. એ પણ તમારે યાદ રહે તો યાદ રાખવાનો ટ્રાય કરવાનો છે. પરીક્ષામાં આપી જ દીધેલા હોય પણ એમ છતાં પણ આપણે યાદ રાખવાનો ટ્રાય કરવાનો છે. તો દરેક બાળકો, લાઇટ આવી ગઈ, લેક્ચર પૂરો થવાની જ્યારે સમય આવે ત્યારે લાઇટ આવી ગઈ, કંઈ વાંધો નહીં. તો આટલું તમે ક્લિયર
કરી દેજો. સમજાય છે મિત્રો? દરેક મિત્રો આગળ તૈયારી કરે અને ડેઇલી આપણા વિડીયો લેક્ચર હવે આવશે અને આ પ્રમાણે તૈયારી કરશો. ધન્યવાદ મિત્રો.